ગુડ મોર્નિંગ દોસ્તો. અત્યારે અમે આલ્બર્ટાના કેનમોસ છીએ અને અહીંથી બેન્ફ જઈશું અને ત્યાં બે સુંદર તળાવો છે એની મુલાકાત લઈશું. દોસ્તો, ભારતમાં જે સ્થાન કાશ્મીરનું છે એ જ સ્થાન અહીંના લોકો બેન્ફને આપે છે. આપણે જ્યાં રોકાયા છીએ કેનમોરમાં, ત્યાંથી બેન્ફ જે જગ્યાએ આપણે જવાનું છે એ સ્થાન 25 કિલોમીટર છે. આપણે પાર્કિંગમાં કાર પાર્ક કરી દેવાની છે અને ત્યાંથી શટલ દ્વારા જવાનું છે. આ જોઈને શું લાગે? આપણને એવું લાગે કે કોઈનું મકાન છે, પણ એકચ્યુઅલી આ ટોલ બૂથ છે. જોયા છે આવા ટોલ બૂથ ક્યાંય? જાણે કોઈ રહેતું હોય એવા ઘર હોય ને કોલોની હોય એવું લાગે છે. મને બી આશ્ચર્ય થયું જોઈને કે આવા ટોલ બૂથ આપણે ત્યાં ક્યાંય જોવા નહીં મળે. અહીંયા 2-3 પ્રકારના પાસ હોય છે. ડે પાસ હોય છે, પછી 3 દિવસનો સામટો જોઈતો હોય તો એ હોય છે. અને આ રીતે આપણને જ્યારે આપણે ટિકિટ લઈએ તેની સાથે આ વિસ્તારનો મેપ પણ એ લોકો આપણને આપે છે, જેથી આપણને આખા વિસ્તારની છે માહિતી મળે. આ સામે જુઓ, જે પહાડ છે એ ઉપર આખો વાદળાઓ છવાયેલા છે અને ધીમો ધીમો વરસાદ પડે. અદ્ભુત દ્રશ્ય છે. આપણે આજે પલળીશું એ નક્કી છે. આજે મેં તમને ગઈકાલે વાત કરી હતી, આ એનિમલ ક્રોસિંગ બ્રિજ છે. આની ઉપરથી વાઇલ્ડ એનિમલ છે પસાર થતા હોય છે અને નીચે રસ્તો ચાલુ રહે છે. એ લોકોને કોઈ સમસ્યા નથી. તમે જુઓ, અહીંયા આ બધી જે આરવીની આપણે આખા રસ્તામાં વાત કરતા રહ્યા છીએ એ બધી આરવી અહીંયા પાર્ક થયેલી છે. આ લોકોને જે મૂળ પાર્કિંગ છે ત્યાં પાર્ક કરવા દેતા નથી, એટલે આ લોકો રોડ ઉપર પાર્ક કરે છે. તો આપણે લેક લુઈસ અને મોરેન લેક જવા માટે બસ દ્વારા જવાનું છે. તો આપણે એ કાર પાર્ક કરી અહીંયા લેક લુઈસ સ્કી રિસોર્ટ છે, અહીંયા પાર્કિંગ છે. તમે જો આ બધી ગાડીઓ અહીંયા પાર્ક થાય અને અહીંથી એમની જે બસ છે શટલ સર્વિસ છે એમાં આપણે જવાનું છે. તો આપણે હવે શટલ તરફ જઈ રહ્યા છીએ. આ જે બોર્ડ છે એ ગંડોલા છે, એથી લેક લુઈસને તમે ઉપરથી જોઈ શકો. એમાં આપણે બસ દ્વારા જવાનું છે. અહીંયા બી કેટલીક આરવી પાર્ક થઈ છે, એટલે ખબર નહીં, કદાચ અહીંયા આરવીનું પાર્કિંગ હશે અને આ ફૂલ હશે એટલે પેલી બહાર ઉઠી હશે, ખબર નહીં. આ જે બિલ્ડિંગ છે અહીંયા જે તમને દેખાય, એ અહીંયા સૌથી પહેલું બિલ્ડિંગ આ હતું. એ પછી આખો આ રિસોર્ટ્સ બધા ડેવલપ થયા છે. આપણે ટિકિટ તો અગાઉથી લીધી છે, પણ અહીંયા આપણે ફરીથી ચેક કરવી પડે. અને આ જે બસ છે એમાં આપણે જઈશું, પહેલાં આપણે જઈશું લેક મોરેન અને પછી ફરી પાછા અહીંયા આવીને આપણે જઈશું લેક લુઈસ. તો આપણે મોરેન લેક તરફ જઈ રહ્યા છીએ અને આ એનો રસ્તો છે. મોરેન લેક જતાં પહેલાં રસ્તામાં અહીંયા એક ટોલ ભરવો પડતો હોય છે, પણ મેઘના આજુબાજુના નજારા કેપ્ચર કરી રહ્યા છે. એકદમ એક્સાઇટમેન્ટમાં છીએ અમે. ફોટામાં તો આ લેક બહુ જોયું છે અને એનો કલર જોઈને ખરેખર એક્સાઇટમેન્ટ થાય છે. તમને પણ થશે, જોજો. આપણે અહીંયા ઉતરી ગયા શટલમાંથી. હવે ચાલી અને લેક મોરેન તરફ જઈએ છીએ. તો આ સૌથી પહેલો લુક છે લેક મોરેન. સામે બરફાચ્છાદિત પહાડ છે અને અહીંયા એક આ બાજુ જે તમે જોઈ રહ્યા છો ડાબી બાજુ, એ આપણે પછી જઈશું. ત્યાંથી આપણે લેક મોરેનને ઉપરથી જોઈશું. તો આ છે મોરેન લેક. કલર જોયો, આપણે કલરને બ્લુ પણ ના કહી શકીએ અને ગ્રીન પણ ના કહી શકીએ. એની વચ્ચેનો કલર છે, એટલે આનું નામ કદાચ ફિરોઝી કલર આને કહેવાય. અને આ લેકની બાજુમાં એક આખો પાથવે બનાવ્યો છે. એક તરફ પહાડ છે અને એક તરફ આ પાથવે છે. પાથવેની જમણી સાઈડ આખું જંગલ છે અને અહીંથી તમે તળાવના બહુ લાંબા અંતર સુધી તમે જઈ શકો. વચ્ચે આવા ક્યાંક ક્યાંક કિનારા છે, જેથી તમે તળાવ પાસે તમે જઈ શકો. આ જો એ આખો તળાવનો લુક છે. હવે છેક સામે સુધી જવાનું. તમને કીધું હતું આગળ, આ જે ડાબી બાજુ જે
ટેકરો દેખાય છે ત્યાંથી તમે મોરેન લેકનો ટોપ વ્યૂ મળે છે. જો તમારે લેકની અંદર જવું હોય તો આ બોટ દ્વારા તમે જઈ શકો છો. આપણે આ છેડેથી જોયું, હવે આ છેડેથી જોવા જઈએ છીએ અને એના માટેની આ ટ્રેલ છે. ઠંડી પુષ્કળ છે, હાથ ઠરી જાય છે પણ મજા પડે, મસ્ત જગ્યા છે. અને જે આ ટ્રેલ છે એ છેક બીજા છેડે સુધી આવે છે. ઘણા લોકો મતલબ ઉંમરલાયક લોકો પણ અહીંયા આવે છે કારણ કે આ બહુ ઇઝી છે, બિલકુલ હાર્ડશીપ આમાં ઓછી છે. સાથે લાકડી એટલા માટે રાખે છે કે અહીંયા થોડું સ્લીપરી છે આ બધું વરસાદના કારણે, તો એ પડી નથી. આપણે પણ સાથે સ્ટીક લઈને જ આવ્યા છીએ. આ જો એકદમ આપણે જે પાણી છે એની સપાટીથી આપણે વ્યૂ જોઈએ છીએ. અને આપણે આવ્યા છીએ એટલે આપણા સિગ્નેચર શોટ્સ તો હોય જ. તમને એકચ્યુઅલી આ જગ્યાનો ખ્યાલ આવે એટલા માટે આ શોટ લીધો. હા, એક મસ્ત પહાડની વચ્ચે જો મેં તમને જે બોટની વાત કરી હતી ને એ અહીંયા તમને દેખાય છે. એકદમ ચિલ્ડ ઠંડી છે એટલે અહીંયા જો પ્રોપર તમે વિન્ટર વેર પહેરીને ના આવ્યા હોય તો તમે ઠરી જાઓ. આપણે કિનારો જોયો અને મને મન થયું કે કિનારે જઈએ. પાણી બી જબરજસ્ત ઠંડુ થયું. અદ્ભુત છે આ મોરેન લેક, બહુ મસ્ત, આટલું સુંદર. પેનગોંગ લેક જોયા પછી આટલા વર્ષો પછી એવું જ એક તળાવ જોવા મળ્યું. એવી કે આ અમારો અનધર સિગ્નેચર શોટ, જેના કારણે તમને આસપાસની જગ્યાનો ખ્યાલ આવે. આ પાછળ તમને જે દેખાય છે માઉન્ટ ફે હતો. આ એ જંગલ છે જે ટ્રેલની બીજી તરફ છે. અહીંયા એકમાત્ર રેસ્ટોરન્ટ છે અને અહીંયા વેજીટેરિયન કશું નથી મળતું અને જે પણ મળે છે એ બહુ ઊંચી કોસ્ટમાં મળે છે. અને હવે આપણે જઈએ છીએ મોરેન લેકના રોક પાઇલ્સ જેને કહે છે. ભૂતકાળમાં અહીંયા કદાચ લેન્ડસ્લાઇડ થઈ હશે જેના કારણે ટેકરો બન્યો છે અને અહીંયા તમે ઉપરથી મોરેન લેક જોઈ શકો. અને અહીંયા જવા માટે તમારે લગભગ 100 પગથિયાં તો ચડવું પડે છે. એટલે ધીમે ધીમે કરીને તમે જઈ શકો. આ જે દેખાય રોક પાઇલ્સ, ભૂતકાળમાં અહીંયા કદાચ કોઈ લેન્ડસ્લાઇડ થઈ હશે બહુ વર્ષો પહેલાં અને એના કારણે આ ટેકરી બની છે. અને આ છે બ્યુટીફુલ અદ્ભુત મોરેન લેક. આપણને નીચે જે કલર જોવા મળતો હતો પાણીનો, એના કરતાં ઉપરથી જે કલર જોવા મળે છે એ બહુ જ સુંદર લાગે. આ સામે જે બરફ દેખાય છે એ છે માઉન્ટ ફે. આ જે ડાબી તરફ તમે જોઈ રહ્યા છો એનું નામ છે માઉન્ટ બેબલ. અહીંયા એક બેબલ ટાવર પણ છે આગળ. આ જે અવાજ છે કેનેડિયન કાગડાનો અવાજ છે અને આ લોકો રેવન કહે છે. હવે આપણે પાછા નીચે ઉતરી રહ્યા છીએ અને અહીંથી હવે થોડી વારમાં નીકળી અને લેક લુઈસ તરફ જઈશું. આ એક છેલ્લો પેલું કહેવાય ને વિહંગાવલોકન, છેલ્લું દ્રશ્ય છે, તમે જોઈ લો લેક મોરેન. કેટલું અદ્ભુત, કેટલું બ્યુટીફુલ છે. અહીંયા ફરીવાર આવવાનું મન થાય એવી આ જગ્યા છે. ચારે તરફ વૃક્ષો અને વચ્ચે પહાડી અને એની અંદર આ લેક. ક્યાં વાત છે, બસ મજા પડી ગઈ. તો હવે આપણે અહીંથી નીકળીશું અને જઈશું લેક લુઈસ. છેક નીચે જ્યાં દેખાય ત્યાં સુધી આપણે જવાનું છે, ત્યાં આપણે બસ મળશે. તો હવે આપણે આપણી શટલ બસ તરફ જઈએ છીએ. ત્યાંથી બસ આપણને લેક લુઈસ લઈ જશે. લેક લુઈસથી પાછા આપણને જ્યાંથી આપણે બેઠા હતા ત્યાં ઉતારશે. એ શટલ 2x2 છે એટલે સ્પેસિયસ છે, એકદમ સાયલેન્ટ છે. અંદર આપણી જેમ લોકોને વાતો કરવાની ટેવ નથી. લેક મોરેનથી હવે પહોંચ્યા છે લેક લુઈસ. આ પણ બહુ સુંદર લેક છે.
આજુબાજુમાં ઘણા બધા માઉન્ટ્સ છે. અને સામે વિક્ટોરિયા માઉન્ટ છે એનું નામ છે. આમ તમને આ લેક જોઈને એવું લાગશે કે મોરેન લેક જેવું છે, પણ બંને લેકના પાણીના કલરમાં ફરક છે અને એ બંનેની સ્થિતિ જુદી છે, દિશાઓ જુદી. આજે આપણે ઝૂમ કર્યું એ માઉન્ટ વિક્ટોરિયા છે. અહીંયા પણ મોરેન લેકની જેમ સાઈડમાં ટ્રેલ છે, તેથી આખું તળાવ તમે છેક સુધી જઈને જોઈ શકો. આ માઉન્ટ ફેરવ્યુ છે, સામે વિક્ટોરિયા માઉન્ટ છે અને અહીંયા ડેવિલ્સ ટોમ કરીને એક જગ્યા છે જ્યાં લોકો ટ્રેકિંગ કરીને જતા હોય છે. આજે આ બાજુ હોટલ છે 5 સ્ટાર હોટલ, એ પણ ફેરવ્યુ એનું નામ છે. આજે સામે દેખાય ફેરવ્યુ માઉન્ટને ધ્યાનમાં રાખીને, અને દૂર આ વચ્ચેના ભાગમાં જે દેખાય છે એ વિક્ટોરિયા માઉન્ટ છે, જે એનો બહુ ઊંચો માઉન્ટ છે. આ ઉપર વરસાદ ચાલુ છે એટલે અહીંયા જે ટ્રેલ છે એમાં થોડું થોડું પાણી ભરાયું છે, પણ બહુ વધારે વરસાદ નથી. હા, તમારે રેઇનકોટ પહેરવો પડે કારણ કે પાણી બહુ ઠંડુ છે. આ જો અદ્ભુત તળાવ અને એનો કલર, ક્યાં વાત છે! આનું જે રિફ્લેક્શન આવી એ પણ જુઓ તમે. તો આ ટ્રેલ ઉપર એવું મન થાય છે કે બસ ચાલ્યા જ કરીએ. એક બાજુ પાણી છે, બીજી બાજુ સુંદર મજાની પહાડી છે, અને આ જે મેં તમને કીધું એમ આ પાણીનો જે કલર છે એ બહુ જ મને તો આકર્ષ્યા કરે છે ક્યારનો. એટલે વારેઘડી હું એના શોટ લઉં છું. આ એના ઇનલેટ છે, જ્યાંથી આ તળાવ ઉપર જે પહાડનું પાણી ઝરણા સ્વરૂપે આવીને આ તળાવમાં પડે છે. આ જે કલર છે એની નીચે તમે જુઓ પાણી કેટલું ચોખ્ખું છે, બિલકુલ કચરો નથી. એટલે ધન્યવાદ છે અહીંયા આવનારા ટુરિસ્ટને કે અહીંયા કચરો નથી કરતો. અહીં ક્યાંય કચરો નથી જોયો. આ જુઓ તમે, તળાવની આસપાસ કોઈ એવા બાંધકામ પણ નથી. આ દૂર એક હોટલ છે, બાકી અહીંયા ક્યાંય તમને જોવા નહીં મળે, અને એના કારણે ચોખ્ખાઈ રહે છે. કારણ કે આફ્ટરઓલ આ જે છે શિયાળામાં જામી જતું હોય છે, અને આ ગ્લેશિયર પીગળે પછી જ આ તળાવ બનતું હોય છે. અદ્ભુત છે ને? શું કહો, તમને ગમ્યું કે નહીં મને કહેજો. અમને તો અહીંયા બહુ મજા પડી. વી એન્જોય અ લોટ. તો હવે આપણે છેક ત્યાં સુધી ગયા હતા, ત્યાંથી આ ટ્રેલ ઉપર ફરીને પાછા આવ્યા છીએ. આ દેખાય અહીંયા તમને થોડો જુદો કલર દેખાતો હશે, પણ મારી GoProની બેટરી જતી રહી છે, એટલે હવે જેટલા બી શોર્ટ્સ છે બધા મોબાઈલથી લેવા છે, એટલે કલરમાં ડિફરન્સ તમને જોવા મળે. પણ આ પણ બ્યુટીફુલ લાગે છે. ફેરવ્યુ માઉન્ટ, અહીંયાથી દૂર દેખાય એ વિક્ટોરિયા માઉન્ટ. તો ફ્રેન્ડ્સ, હવે આપણે પાછા જઈએ છીએ શટલ તરફ, અને આ શટલ આપણને પાર્કિંગ સુધી લઈ જશે. પછી આજનો વિચાર એવો છે કે થોડું બેમ્ફ જે સિટી છે એમાં આપણે ફરીએ. મસ્ત વ્યૂ છે એથી આપણે બેમ્ફ સિટી તરફ જઈ રહ્યા છીએ. સિટી નહીં પણ ટાઉન કહેવાય. પણ આજુબાજુની પહાડીઓ ને આ બો રિવરની એક ટ્રિબ્યુટરી છે, પાણી છલોછલ છે. તો આજના દિવસમાં આ બંને તળાવ તમને કેવા લાગ્યા એ તમારી કમેન્ટમાં ચોક્કસ જણાવજો. કારણ કે કેનેડાનો અમારો પ્રવાસ એ અમારા માટે લાઈફ ટાઈમ મેમરી છે. તમને કેવો લાગે છે એ જણાવજો. તો આ બેમ્ફથી કેનમોર જતા રસ્તામાં વર્મિલિયન લેક આવે છે. આ પણ એક સુંદર લેક છે. આજુબાજુ પહાડીઓમાં વચ્ચે આ એક લેક છે, અને એકદમ હાઈવે ઉપર છે, એટલે તમે આવી રીતે પસાર થતા હો તો તમે ત્યાં ઊભા થશો. અમે પણ એ જ રીતે ઊભા રહ્યા. અહીંની જે બસ સર્વિસ છે એ આ શટલ જ છે, પણ આ બીજે ક્યાંક લઈ જતી હશે. અને આપણે કેનમોર જઈએ તો કેનમોરની આસપાસ આવી રીતે આ જે પહાડીઓ છે એને 7 સિસ્ટર કહે છે. એમાંથી 3ને તો આપણે જોઈ શકીએ છીએ. આજનો દિવસ અમારા માટે ખૂબ મસ્ત રહ્યો, અને કાલે એક્સાઇટમેન્ટ છે આપણે માઉન્ટ સલ્ફર ઉપર ગંડોલાથી જવા. તો આપણે પાછા આવી ગયા કુગર લોજ કેનમોર ખાતે. તો દોસ્તો, આ વિડીયો તમને કેવો લાગ્યો એ તમારી કોમેન્ટમાં જણાવજો. ગમે તો લાઈક કરજો, અને જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો તાત્કાલિક સબસ્ક્રાઈબ કરજો. આ ટૂરમાં હજી એક આકર્ષણ બાકી છે જ્યાં આપણે આવતીકાલે જઈશું. આભાર.